નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 2% વધારો કરવામાં આવ્યો છે. ઓકે, તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જ યોજાયેલી હતી રાજ્ય મંત્રીમંડળની બેઠક, જેમાં રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે, જે પેન્શનરો છે, એમના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અને આ નિર્ણય મુજબ 6ઠ્ઠા અને 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યના જે કર્મચારીઓ છે એને કેન્દ્ર સરકારના ધોરણો મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો 1 જાન્યુઆરી 2025થી, ક્યારથી? 1 જાન્યુઆરી 2025થી આપવામાં આવશે. આ નિર્ણયની જાહેરાત રાજ્યના આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કરી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના ભથ્થામાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 6ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા જે કર્મચારીઓ છે એમના માટે આ વધારો 6% કરવામાં આવ્યો છે. અને આ વધારાને કારણે થનારી જે મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ, એટલે કે 1 જાન્યુઆરી 2025થી લઈને 31 માર્ચ 2025 સુધી 3 મહિનાની જે પણ બાકી રકમ છે એક જ હપ્તામાં એપ્રિલ 2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે. તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે સાંસદોના પગાર છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાંસદોના પગારમાં કેટલા ટકાનો વધારો થયો છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ નિર્ણયનો લાભ રાજ્ય સરકારના લગભગ 4.78 લાખ કર્મચારીઓ, જેમાં રાજ્ય સરકાર, પંચાયત સેવા, અન્ય વિભાગોના કર્મયોગીઓનો સમાવેશ થાય છે, તેમજ અંદાજે 4.81 લાખ નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરોને પણ લાભ મળશે. અને આ નિર્ણયના અમલીકરણ માટે રાજ્ય સરકાર એરિયર્સના ચૂકવણી પેઠે 235 કરોડ રૂપિયા અને વધારાના વાર્ષિક પગાર ભથ્થા તથા પેન્શન માટે 946 કરોડ રૂપિયાનું બજેટ ફાળવશે. ઓકે, આગળ વધીએ. આપણે રિસન્ટલી ભણ્યા હતા કે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ છે એમના પણ મોંઘવારી ભથ્થામાં 2%નો કેન્દ્ર સરકારે વધારો કર્યો, તો યાદ રાખજો ડિયરનેસ અલાઉન્સીસ. દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે 18મી એપ્રિલ, જેને કહેવાય છે વર્લ્ડ હેરિટેજ ડે. શું છે? વર્લ્ડ હેરિટેજ ડે. તો માનવીય ધરોહરની જાળવણી અને સંબંધિત સંગઠનો છે એના તમામ પ્રયત્નોને માન્યતા આપવા માટે દર વર્ષે 18મી એપ્રિલ છે એને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. 1982માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ એણે 18 એપ્રિલે વિશ્વ હેરિટેજ ડે તરીકે જાહેરાત કરી. અને 1983માં યુનેસ્કોની જનરલ એસેમ્બલી દ્વારા સાંસ્કૃતિક વારસો
સ્મારકોના મહત્ત્વ અને તેના સંરક્ષણના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી મંજૂરી આપી હતી. આ દિવસ માનવ હેરિટેજ, વિવિધતા, વિશ્વના નિર્માણ થયેલ સ્મારકો અને વારસાના સ્થળોની સાચવવા માટેની જાગૃતિનો છે. 2025ની એની જે થીમ છે એ છે આપત્તિઓ અને સંઘર્ષોથી જોખમ હેઠળનો વારસો. તમને બધાને ખબર જ હશે કે આપણા ભારતની વાત કરીએ તો ભારતમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ દ્વારા ટોટલ 43 હેરિટેજ સાઇટ છે. ગુજરાતમાં કેટલી છે એ તમારે કહેવાનું છે ને કઈ કઈ છે કમેન્ટ બોક્સમાં લખવાનું છે આન્સર આવડતો હોય તો. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO છે અને લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બ ગૌરવનું સફળ પરીક્ષણ કર્યું છે. તો DRDOએ સુખોઈ 30 MKI વિમાનથી લાંબા અંતરના ગ્લાઇડ બોમ્બ ગૌરવનું સફળ પરીક્ષણ કર્યું છે. પરીક્ષણોમાં અંદાજે 100 કિલોમીટરના અંતર સુધી ચોકસાઈ સાથે સફળ પ્રદર્શન કરાયું. ગૌરવની વાત કરીએ તો 1000 કિલો વર્ગનો ગ્લાઇડ બોમ્બ છે, જેને ઓડિશાનું ચાંદીપુર છે એમાં આવેલા સંશોધન કેન્દ્ર ઇમારત, શસ્ત્રાગાર સંશોધન અને વિકાસ સંસ્થાન તેમજ સંકલિત પરીક્ષણ રેન્જ, ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ એના દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરાયો છે અને બનાવવામાં આવ્યો છે. DRDOની વાત કરીએ 1 જાન્યુઆરી 1958માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એના જે વડા છે, ચીફ છે, એનું નામ તમારે કહેવાનું છે અને બલશ્ય મૂલમ વિજ્ઞાનમ એ તેનો મુદ્રાલેખ છે. આ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક આપજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે આપણી, એને જોઈન કરો. અહીંયા તમને ડેઇલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો અત્યારે જ. ઓકે. તાજેતરમાં કોને ભારતીય વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મીરાબાઈ ચાનુ. કોને? મીરાબાઈ ચાનુ. તો ભારતના પ્રખ્યાત ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા શેખોમ મીરાબાઈ ચાનુને ભારતીય વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમારા માટે પ્રશ્ન કે આમણે ઓલિમ્પિક મેડલ જે મેળવ્યો છે એ ઓલિમ્પિક મેડલ ક્યારે મેળવ્યો છે? જે સિલ્વર મેડલ મેળવ્યો ને, ક્યારે મેળવ્યો? તમને ખબર હોય તો જણાવો. ભારતીય રમતમાં એક મુખ્ય વ્યક્તિ મીરાબાઈ ચાનુ એમણે સાથી રમતવીરોના અવાજને વધારવા, તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા, રમતગમતની શ્રેષ્ઠતા પર એમનું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવાનું વચન આપ્યું હતું. તેમની નિમણૂક માત્ર સ્પર્ધાત્મક અનુભવનો ભંડાર જ નહીં પરંતુ રમતવીરોનું કલ્યાણ, વહીવટી નિર્ણય લેવામાં પ્રતિનિધિત્વ માટે મજબૂત હિમાયતી ભૂમિકા પણ લાવે છે. બરાબર. મીરાબાઈ ચાનુ, ઓકે, મણિપુરથી બિલોંગ કરે છે, ખાસ યાદ રાખજો. ભારત અને કયા દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની 78મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી? તાજેતરની વાત છે. તો તાજેતરમાં ભારત અને રશિયા આ બંને દેશોના જે રાજદ્વારી સંબંધો છે એના 78મા નંબરની વર્ષગાંઠની ઉજવણી થઈ. 28 યર્સ ઓફ ડિપ્લોમેટિક રિલેશન્સ, રશિયા અને ઇન્ડિયા. ઓકે. તો 13 એપ્રિલના રોજ રશિયા દ્વારા ભારત અને રશિયા વચ્ચે રાજદ્વારી સંબંધોની 78મી જે વર્ષગાંઠ છે એની ઉજવણી કરવામાં આવી. રશિયાએ ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ફરી એકવાર કહ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદનું સમર્થન કરે છે. રશિયાએ ભારતની સાથે ગાઢ વેપાર સંબંધોનો પણ સ્વીકાર કર્યો, જે આ વર્ષે $8 અબજ વટાવી ગયો છે. રશિયાએ જણાવ્યું કે ભારતની સાથે પરમાણુ ઉર્જાનું પણ મહત્ત્વ છે અને આ દિશામાં કુંડકુલમ પરમાણુ વિદ્યુત સંયંત્ર પરિયોજનામાં સહકાર જે આપ્યો છે એક મહત્ત્વનું ક્ષેત્ર છે. જો પરમાણુ પરથી યાદ રાખજો, સૌથી વધારે પરમાણુ હથિયાર આખા વિશ્વમાં ધરાવે છે રશિયા. રશિયા છે એનું કેપિટલ મોસ્કો છે, કરન્સી એની રશિયન રૂબેલ છે, વ્લાદિમીર પુતિન એના પ્રેસિડેન્ટ છે અને
મિખાઇલ મિશુસ્ટિન એના પ્રાઇમ મિનિસ્ટર છે. ભારત અને રશિયા વચ્ચે રિસન્ટલી તમને ખબર હોય તો બંગાળની ખાડીમાં એક કવાયત યોજાઈ. તમારે જણાવવાનું છે કઈ કવાયતની હું વાત કરું છું. બરાબર છે. રશિયાની આપણે વાત કરી રહ્યા છીએ. વિશ્વમાં સૌથી લાંબામાં લાંબો મતલબ સૌથી મોટો દેશ છે વિસ્તારની દ્રષ્ટિએ. અને એ પરમાણુ પરથી મને યાદ આવ્યું છે કે પરમાણુની આપણે વાત કરીએ તો સૌથી મજબૂતમાં મજબૂત જે બળ છે, ના તો ગુરુત્વાકર્ષણ બળ છે, ના તો આણ્વિક બળ છે, આ પરમાણુ બળ કહેવાય, ના તો પછી વિદ્યુતચુંબકીય બળ છે. તો એ બાબત પણ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે. રશિયા છે ને એ ચંદ્ર ઉપર 1.5 મેગાવોટનો ક્ષમતાવાળો પાવર પ્લાન્ટ વિકસાવવાનો છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, યાદ રાખજો. અને કેન્સર માટેની વેક્સિન બનાવી છે રશિયાએ. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્ના છે, જે હાલમાં 51મા નંબરના, એમણે જસ્ટિસ BR ગવઈને તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા છે. તો ભારતના મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ BR ગવઈને તેમના પૂર્વગામી તરીકે નિયુક્ત કર્યા છે. આ જાહેરાત કેન્દ્રીય કાયદા મંત્રાલયને લખેલા પત્ર દ્વારા કરવામાં આવી હતી અને સરકારની મંજૂરી પછી જસ્ટિસ ગવઈ ભારતના 52મા CJI બનવા માટે તૈયાર છે. 2019માં સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત થયેલા જસ્ટિસ ગવઈ છે, એમણે 13મી મે 2025ના રોજ CJI ખન્નાના નિવૃત્તિ પછી CJI તરીકેનો કાર્યભાર સંભાળશે. જસ્ટિસ ગવઈની કાનૂની સફર દાયકાઓ સુધી ફેલાઈ છે. તેમાં ભારતીય ન્યાયશાસ્ત્ર, ખાસ કરીને બંધારણીય અને વહીવટી કાયદામાં નોંધપાત્ર એમનું યોગદાન છે. બરાબર છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે એવું ભણ્યા હતા, ભારત અને બીજો એક દેશ છે, બંનેની જે સુપ્રીમ કોર્ટ છે, બરાબર છે, એમાં વ્યવહાર અને એમાં આદાન પ્રદાન કરવા માટે MOU પર હસ્તાક્ષર થયા છે. કયા દેશની હું વાત કરું છું, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar, મારું ફેસબુક ID છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. રોજ તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો મિત્રો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અનુસૂચિત જાતિમાં પેટા અનામત લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તેલંગાણા. કયું બન્યું છે? તેલંગાણા. તો સુપ્રીમ કોર્ટનો આદેશ હતો, એ આદેશ બાદ સુપ્રીમ કોર્ટ અનામતનું વર્ગીકરણ કરનાર તેલંગાણા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 14મી એપ્રિલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને લાગુ કરી દેવામાં આવ્યું છે. શું કહેવાય છે એમની જન્મ જયંતિને? સમરસતા દિવસ. તે મુજબ હવે તેલંગાણામાં સુપ્રીમ કોર્ટ શેડ્યુલ કાસ્ટના 3 વર્ગ કરાશે, જેમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. હવે SC સમાજ અગાઉથી જેમ 15% અનામત મળતું હતું એ તો મળવાનું જ છે, પરંતુ એને પણ 3 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જો વર્ગગણ માટે 3 કેટેગરી છે. ગ્રુપ 1માં જોયો તો સામાજિક, આર્થિક, શૈક્ષણિક રૂપે પછાત 15 જાતિઓને 1% અનામત મળશે. ગ્રુપ બીમાં 18 જાતિઓને 9% અનામત. ગ્રુપ 3ની અંદર સામેલ કરાયેલી 26 જાતિઓને 5% અનામત મળશે. ઓકે, આ માટે જસ્ટિસ સમીપ અખ્તર, શું છે? જસ્ટિસ સમીપ અખ્તર, એમની અધ્યક્ષતાવાળા કમિશને SC સમાજની અલગ અલગ ઉપજાતિની આર્થિક, સામાજિક સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. બરાબર છે, યાદ રાખજો. ચલો, તેલંગાણાની વાત કરીએ. કેપિટલ હૈદરાબાદ છે. રેવંત રેડ્ડી એના CM છે. જિષ્ણુદેવ સાય એ તેના ગવર્નર છે. હાઈકોર્ટ પણ એની હૈદરાબાદમાં આવેલી છે. આગળ વધીએ. રાજેશ ઉન્નીને રાષ્ટ્રીય દરિયાઈ વરુણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. તો ડિરેક્ટર જનરલ ઓફ શિપિંગ એના દ્વારા આપવામાં આવતો રાષ્ટ્રીય દરિયાઈ વરુણ પુરસ્કાર એ દરિયાઈ ક્ષેત્રમાં ભારતનો સર્વોચ્ચ વ્યક્તિગત પુરસ્કાર છે દરિયાઈ ક્ષેત્રમાં. તમારા માટે પ્રશ્ન, વરુણની વાત કરી. વરુણ નામની આપણે રિસન્ટલી એક્સરસાઇઝ કરી છે. કયા દેશ સાથે? અરબી સમુદ્રમાં. 5 એપ્રિલના રોજ મુંબઈમાં 62મા રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી દરમિયાન સિનર્જી મરીન ગ્રુપના સ્થાપક છે રાજેશ ઉન્ની,
એમને આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર એવા વ્યક્તિઓને સ્વીકારે છે જેમના નોંધપાત્ર યોગદાનથી જે દેશના દરિયાઈ લેન્ડસ્કેપ છે એને આકાર મળે છે અને તેમાં પરિવર્તન આવ્યું છે. બરાબર છે, તો એ યાદ રાખજો. ઓકે, હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હિમાલય કયા પ્રકારનો ભૂગર્ભિત પર્વત છે? તો ગેડ પ્રકારનો. ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે? તો મેઘના. હિમાલય તથા પશ્ચિમ ઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? તો શંકુદ્રુમ. મહાનદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે? તો ઓડિશા અને છત્તીસગઢ. ભારતમાં ઘઉંના કોઠા તરીકે કયું રાજ્ય જાણીતું છે? તો પંજાબને કહેવાય છે. બાકી સૌથી વધારે ઉત્પાદન પૂછે તો ઉત્તર પ્રદેશનું છે. બરાબર છે. ગુજરાતમાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન તમને પૂછે તો યાદ રાખજો, અમદાવાદમાં સૌથી વધારે વાવેતર પૂછે તો સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે મહેસાણામાં. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની નીચેના પૈકી કયા સ્થળના વતની હતા? તો સલાતુરના. સાતવાહન રાજાઓ કે નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલા ન હતા? સોનાના સિક્કા નહોતા બનાવ્યા. મોહેંજો-દડો, આ સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો રખાલદાસ બેનર્જી. બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી કયા સ્થળે મળી આવ્યા છે? બ્રાહ્મી લિપિ. તો જવાબ આવશે અનુરાધાપુર. નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્ચાત્ય શૈલીનો ઉદય થયો? તો ચાલુક્ય. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને સાગલીથી સેગવા સુધી આશરે 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? તો વડોદરા. સેકન્ડ પ્રશ્ન, કાયમી લોક અદાલત માટે ઓનલાઈન ફાઇલિંગ અને સુનાવણી શરૂ કરનાર ગુજરાત ક્યાં? ભારતનું પ્રથમ રાજ્ય છે કેરળ. લોક અદાલત માટે ઓનલાઈન. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, સાંસદોના પગારમાં કેટલા ટકાનો વધારો થયો? 24%. પહેલાં 1 લાખ હતો, ત્યાંથી વધીને 1.24 લાખ થઈ ગયો છે. સેકન્ડ પ્રશ્ન, ગુજરાતમાં 4 હેરિટેજ સાઇટ છે. એક તો છે ચાંપાનેર, બીજી છે રાણી કી વાવ, બરાબર છે, પછી ત્રીજી છે અમદાવાદ અને ચોથી છે ધોળાવીરા. ત્રીજો પ્રશ્ન, DRDOના અધ્યક્ષનું નામ શું છે? ડૉક્ટર સમીર વી કામત. ચોથા નંબરનો પ્રશ્ન કે મીરાબાઈ ચાનુએ ટોક્યોમાં, જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક યોજાયા 2020ના. આમ તો રમાયા હતા 2021માં, પણ એનું આયોજન 2020નું હતું, કોરોના કારણે ડિલે થયા હતા. તો એ પણ યાદ રાખજો. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? રશિયા અને ભારતે રિસન્ટલી ઇન્દ્ર નામની કવાયત કરી. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો કે ભારત અને નેપાળના બંને સુપ્રીમ કોર્ટ વચ્ચે MOU થયા છે. સાતમા નંબરનો પ્રશ્ન શું હતો? રિસન્ટલી ભારત અને ફ્રાન્સ વચ્ચે પેલી એક્સરસાઇઝ થઈ છે, કઈ એક્સરસાઇઝ થઈ? વરુણ. અને યાદ રાખજો, વરુણ પરથી, વરુણ છે ને એ આપણું ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન છે. આપણે આગળ તેલંગાણાની વાત કરીને ત્યાંથી એક પ્રશ્ન મારા મનમાં થયો, તમને મેં પૂછ્યો નહોતો. તેલંગાણાના ચપટા મરચાને GI ટેગ મળ્યો હતો, વારંગલ નામના. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નો મેસ્કોટ શું છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે રોજગાર ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય કારકિર્દી સેવા હેઠળ કોની સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? કોની સાથે? તો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.